ભરૂચથી સમાચાર કે જ્યાં હેરોઇન ઘુસાડવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો થયો છે પર્દાફાશ। એસઓજીએ હેરોઇનની હેરાફેરી કરતા 2 પેડલર્સને પણ ઝડપી લીધા છે। અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપોથી 2 પેડલરની ધરપકડ કરવામાં આવી છે। પેડલર પાસેથી 58 ગ્રામનું રૂપિયા 11.62 લાખનું કિંમતનું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે। ઝડપાયેલા આરોપીઓ અગાઉ રૂપિયા 44 લાખની લૂંટમાં પણ સંડોવાયેલા હતા। બેંક લૂંટ અને પોલીસ પર ફાયરિંગ કેસમાં બંને આરોપીઓ ઝડપાઈ ગયા। ભૂતકાળમાં ગુનામાં સંડોવાયેલા આરોપીઓ જામીન પર છૂટી પેડલર બન્યા છે। ઉત્તર ભારતના ભાગલપુર સહિતના વિસ્તારોને હેરોઇનનું હબ બનાવાયું। હેરોઇન વિદેશથી ભારતમાં ઘુસાડાતી હોવાની માહિતી સામે આવી છે। 26ના રોજ ભરૂચ એસઓજીએ અંકલેશ્વર વિસ્તારમાં રેડ કરી અને એનડીપીએસનો એક ખૂબ જ મોટો કેસ કરવામાં સફળતા મેળવી છે, જેમાં 2 આરોપીઓ રાકેશ કુમાર મંડલ તથા દીપક કુમાર સિંહ તેઓને ઝડપી પાડવામાં આવ્યો છે। આ બંને જણા જે છે તેમની પાસેથી 58.11 ગ્રામ જેટલો હેરોઇનનો મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત 11,62,000 થાય છે। આ તમામ મુદ્દામાલ મળી અને કુલ 11,72,000 જેટલો મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતે ગુનો દાખલ કરી અને પોલીસની તપાસ ચાલુ કરવામાં